હેલો ફ્રેન્ડ્સ, હું કુલદીપ આમલિયા, મેથ્સ ટીચર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રકરણ 6 ત્રિકોણ. એમાં આપણે આજે પ્રમેય 6.1 કે જે તમારી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યનો છે એમનો અભ્યાસ કરવાનો છે. પહેલેથી ધ્યાન આપશો તો આ પ્રમેય તમે પાકો જ નહીં કરવો પડે એવી હું ગેરંટી આપું તમને. તમારે આ પ્રમેય ગોખવો પડશે નહીં, સમજી જશો પછી પરીક્ષામાં સીધા લખવા બેસશો, એક પણ ભૂલ નહીં પડે. પણ આખો વિડિયો તમારે વ્યવસ્થિત શાંતિથી બેસીને નિહાળવો પડશે. ઓકે, તો મિત્રો પ્રમેય 6.8 છે. એની પ્રતિજ્ઞા શું છે? તમને રકમ તરીકે શું પૂછી શકે પરીક્ષામાં? તો કે રકમમાં તમને એમ કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો, અથવા એમ પૂછે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર છે. અથવા આ તમારી રકમ હોય, અથવા આમ આપેલું હોય કે જો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય તો સાબિત કરો કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. ઓકે, આ ત્રણમાંથી તમારી રકમ તરીકે કોઈ પણ હોઈ શકે. જવાબ તમારો એક જ, બરોબર? એટલા માટે ત્રણે ત્રણ રકમ તમને લખીને આપી છે કે આ ત્રણમાંથી તમને ગમે તે લખીને આપે, તમારે પ્રમેય 6.8 જ લખવાનું છે. ઘણી વખત શું હોય કે આ વાંચીને ગયા હોય પછી આ પૂછે તો કે ઓહ, એ તો આવ્યું જ નહીં, આમાં પાયથાગોરસનો પ્રમેય તો હતો જ નહીં. અથવા તો આમ આપે તો કે ઓહો, આમાં તો પાયથાગોરસનો પ્રમેય પેપરમાં તો ક્યાંય પૂછાણો જ નહીં, સાહેબ તો કહેતા હતા 100% આવશે. એટલા માટે ત્રણેય રકમ છે એ તમને લખીને આપેલી છે, બરોબર? તો ચાલો આપણે સૌથી પહેલા એમની આકૃતિ છે દોરીએ. આકૃતિ કઈ રીતના દોરવાની? તો કે તમને આમાં પક્ષ દઈ દીધો છે કાટકોણ ત્રિકોણ, તો તમારે કાટકોણ ત્રિકોણ દોરવાનું મિત્રો, બરોબર? તો આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ દોરીએ. બરોબર છે? આ કાટકોણ ત્રિકોણ આપણે દોરાઈએ A B C. આમાં કાટખૂણો કયો હશે? તમે કહો સાહેબ આવો કાટકોણ ત્રિકોણ તમે ક્યાંય જોયો નથી. આવો કાટકોણ ત્રિકોણ હોય? હા, તમે ગમે તે રીતે ત્રિકોણ દોરી શકો, બરોબર? અહીંયા જે આ ખૂણો B દર્શાવે છે એ કાટખૂણો છે, બરોબર? તો કાટકોણ ત્રિકોણની આકૃતિ આપણે દોરાઈ ગઈ. હવે આપણે પક્ષ લખીએ. મિત્રો પક્ષ છે એ તમારી રકમની અંદર જ છુપાઈને બેઠું હોય, તમને ગોતતા આવડવું જોઈએ. તમારી રકમની અંદર જ પક્ષ છે. આ કાટકોણ ત્રિકોણ છે એ તમારું પક્ષ છે, બરોબર? પણ આ પક્ષ આપણે નહીં લખીએ, આપણે લખશું આકૃતિ ઉપરથી પક્ષ લખશું. અહીંયા કાટકોણ ત્રિકોણ છે પણ હવે આપણે કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયું છે, બરોબર? તો કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયું છે, હવે એના નામ સાથે આપણે પક્ષમાં લખશું. લખીએ ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો B એ કાટખૂણો છે. આ પક્ષ થઈ ગયો તમારો. સમજાઈ ગયું મિત્રો? તમને કીધું છે કાટકોણ ત્રિકોણ, એ તમને આપી દીધું હોય તો તમે સાબિત કરી શકો ને. આપણે આકૃતિ ઉપર લખ્યું કે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે કે જેની અંદર આ ખૂણો B છે એ કાટખૂણો છે. ઓકે, તો હવે આગળ સાધ્ય. તો ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, સાધ્ય છે એ પણ તમારા પ્રતિજ્ઞાની અંદર જ છુપાયેલું હોય છે, આપણે ગોતતા આવડવું જોઈએ. સાધ્ય કોને કહેવાય? તો કે સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું છે ને એ. શું સાબિત કરવું છે આપણે? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. તો આકૃતિમાં કર્ણ ક્યાં છે? આપ્યો છે કર્ણ? તમે કહેશો હા સાહેબ આપ્યો જોઈએ ને.
સાવ સમજુ છોકરો હોય એને પણ ખબર પડે કે ભાઈ કર્ણ કોને કહેવાય? જ્યાં કાટખૂણો આપણે દોરેલો હોય એની સામેની જે બાજુ હોય એ કર્ણ હોય. તો આ ત્રિકોણની અંદર AC છે એ શું હશે? કર્ણ. ઓકે, તો આપણે લખીએ AC કાટખૂણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, એનો વર્ગ કીધો છે તો વર્ગ કરીએ. બરાબર, બરાબર ધ્યાન આપજો સાધ્યમાં. આમાં છે જ આપણે લખીએ છીએ, કંઈ નવું નથી લખતા. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, તો કર્ણ આપણે આકૃતિની અંદર ગોઈતો AC છે, AC નો વર્ગ. બરાબર, હાલો બરાબર એ અત્યારે નથી કરવું. એ બાકીની બે બાજુઓના વર્ગના, એ બાકીની બે બાજુઓ, તો આ કર્ણ સિવાયની બાકીની બે બાજુઓ કઈ હોય? તો કે AB અને BC. ઓકે, તો અહીં લખીએ AB BC. બરાબર ધ્યાન આપજો, AB અને BC બે બાજુઓ, એનો વર્ગ કીધો છે તો આપણે બેયનો વર્ગ કરીએ. બરાબર, વર્ગના સરવાળા બરાબર છે, સરવાળો કીધો છે તો બાકીની બે બાજુના વર્ગ છે એને સરવાળા સ્વરૂપે દર્શાવી દઈએ. સરવાળાની નિશાની. બરાબર, સરવાળા બરાબર છે, બરાબર કીધું છે તો અહીંયા બરાબરની નિશાની કરીએ. આ આપણું સાધ્ય થઈ ગયું. સાધ્ય છે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. થઈ ગયું સાધ્ય. આકૃતિ સાચી હોય, પક્ષ સાચો હોય, સાધ્ય સાચું હોય, દોઢ માર્ક મળે મિત્રો. અડધો માર્ક આ આકૃતિનો હોય, પક્ષ અને સાધ્યનો 1 માર્ક હોય, અને સાબિતી તમે જે લખો એ તમારો 2.5 માર્કનો પ્રશ્ન હોય. કુલ 4 માર્કનો પ્રમેય હોય અને એકદમ સરળ છે મિત્રો, કંઈ છે નહીં આમાં. હવે શું કરવાનું? તો કે હવે આપણે આને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. સાબિતી કેના ઉપરથી હોય? તો કે પક્ષ ઉપરથી આપણે સાધ્ય તરફ જવાનું. પક્ષ જે આપેલો છે એના ઉપરથી આપણે સાધ્ય તરફ જવાનું. શરૂઆત આપણે પક્ષથી કરવાની. ધીમે 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 આપણે સાધ્યના વિધાન તરફ જવાનું. સાધ્યનું વિધાન છેલ્લે આવી જાય એટલે આપણો પ્રમેય છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો મિત્રો હવે આપણે સાબિત કરવું છે તો કંઈક આમાં ઉમેરવું પડશે. આ આકૃતિની અંદર કંઈક વધારો કરવો પડશે. સાબિત કરવું એટલે કંઈક આપણે આકૃતિમાં ફેરફાર કરવો પડે. બરાબર, આપણે આગલા પ્રમેયની અંદર પણ જોઈ ગયા છીએ કે કંઈક ને કંઈક આમાં ફેરફાર કરવાનો હોય છે. તો આપણે અહીં શું ફેરફાર કરશું? તો કે આ AC જે કર્ણ છે એમાં આપણે લંબ દોરીએ. લંબનું નામ આપી દઈએ, અહીંયા બિંદુ D આપી દઈએ. બરોબર, તો મિત્રો જ્યાં જે આધાર ઉપર વેધ દોરવામાં આવે, આ વેધ કહેવાય અથવા લંબ કહેવાય. જે આધાર ઉપર વેધ દોરવામાં આવે ત્યાં જે ખૂણા બનતા હોય એ ખૂણા કાટખૂણા હોય. આ વધારો કર્યો આપણે, જે વધારો કરીએ એ આપણે ધારો કે લખીને લખવું પડે. તો આપણે કરીએ, ધારો કે ત્રિકોણ ABC માં BD લંબ AC, BD લંબ AC દોરતા. તમે કહો સાહેબ અમને આવું યાદ ન રહ્યો લંબ ને એવું, કાંઈ વાંધો નહીં. એવું યાદ ન રહ્યું તમે એમ લખી શકો, કાટકોણ ત્રિકોણ ABC માં કર્ણ AC પર લંબ BD દોરતા. આ લખું તેવું લખો, પણ આ લખો તો વધારે સારું લાગે, તમારી ઇમ્પ્રેસ છે પ્રમેયની સારી પડે. ઓકે, તો મિત્રો જો કાટકોણ ત્રિકોણ ABC ની અંદર AC ઉપર લંબ BD દોર્યો તો એનાથી કાટકોણ ત્રિકોણના બે સરખા ભાગ પડ્યા. પ્રમેય 6.7 યાદ કરવાનું, એની પ્રતિજ્ઞા જોઈ લેવાની. શું કહે છે કે કોઈ પણ ત્રિકોણ ઉપર વેધ દોરતા એનાથી જે બે ત્રિકોણો બને છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ AC પર વેધ દોરતા જે બે ત્રિકોણો બને છે એ મૂળ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ હોય. અને જે બે ત્રિકોણ બને છે એ તો એકબીજાને સમરૂપ હોય જ, એ તો બે એકબીજાને સમરૂપ જ છે, પણ એ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય.
ઓકે, સમજાઈ ગયું આટલું? તો હવે આપણે આગળ કરીએ. આપણે હમણાં જે બોલ્યા એ શું છે? તો કે ઈ પ્રમેય 6.7 નું વિધાન છે. ઈ લખવાનું તમારે કે કાટકોણ ત્રિકોણ ABC માં કર્ણ AC પર ભેદ BD દોરતા તેનાથી બનતા બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ બને. તમે કહો સાહેબ એટલું બધું અમને લખતા ન આવડે. કાંઈ વાંધો નહીં, લખી નાખવાનું. પ્રમેય 6.7 મુજબ, પ્રમેય 6.7 મુજબ શું કહે પ્રમેય 6.7? તો કે ત્રિકોણ ABD અને ત્રિકોણ BDA, ત્રિકોણ ABC અને ત્રિકોણ BDA બંને એકબીજાના સમરૂપ ત્રિકોણ છે. પ્રમેય 6.7 એવું કહે છે તો એ આપણે લખીએ. કયો ત્રિકોણ? તો ત્રિકોણ ADB, ત્રિકોણ ADB સમરૂપ. એને સમરૂપ કયું ત્રિકોણ છે? તો કે મૂળ ત્રિકોણ. આપણે હમણાં ચર્ચા કરી ત્રિકોણ ABC. ઓકે, ત્રિકોણ ABC. ઓકે, ક્લિયર આટલું? સમજાઈ ગયું? બેયમાં શું લેવાનું? તો કે વચ્ચે તમારે કાટખૂણો આવવો જોઈએ. અહીંયા આ D કાટખૂણો છે, ત્રિકોણ ABC નો ખૂણો B કાટખૂણો છે, એ જ પ્રમાણે લેવાનું, નહીતર ખોટું થશે. તમે આમ ABD લખશો તો ખોટું થશે. ADB જ લખાવવું જોઈએ, કાટખૂણો છે વચ્ચે આવવો જોઈએ. ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. તો આ તો પ્રમેય આપણે આગળ શીખી ગયા છીએ. શું કહે છે કે જો કોઈ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હોય તો એમના બાજુઓ છે એ પણ સમરૂપ હોય. એ બાજુઓના માપ છે એ પણ સમરૂપ હોય. તો આપણે બે બાજુઓ લઈ લઈએ. AD અને AB બે સમરૂપ હશે. AD અને AB બરાબર. DB અને BC, DB ની જગ્યાએ આપણે BD લખીએ. BD અને BC બરોબર. બે બાજુઓ સરખી થાય બંને ત્રિકોણની. AD AB, AD AB લખ્યા. DB એ જગ્યાએ BD લખ્યા આપણે. BD અને BC. હવે પેલું અને છેલ્લું, પેલું અને છેલ્લું, AB અને AC. ઓકે, તો તમે કહેતો સાહેબ તમે ખોટા છો, આવું તો કે પાઠ્યપુસ્તકમાં આપ્યું નથી. સાચું છે, પણ આપણે આ પ્રમાણેથી હવે જેની જરૂર હોય ને લેવાનું. તો તમે કહેશો અમને કેમ ખબર પડે શેની જરૂર છે? તો સાધ્યને પૂછો કે ભાઈ સાધ્ય શેની જરૂર છે? તો સાધ્ય બોલશે કે ભાઈ મારે AB વર્ગની જરૂર છે. તો અહીંયા જે બે વાર AB આવતા હોય ને આપણે લેવાનું. આ ત્રણ જે આપણે લખેલા છે એમાં જ્યાં બે વાર AB આવતું હોય ને લેવાનું. આમાં AB છે, આમાં AB છે, તો આપણે બે AB લેશું. બરોબર? માટે AD છેદ AB બરાબર AB છેદ AC. ઓકે, સમજાઈ ગયું એટલું? સાધ્યને પૂછવા જવાનું, ભાઈ સાધ્ય ભાઈ તમને શેની જરૂર છે? તો સાધ્ય કહેશે મારે AB વર્ગની જરૂર છે. AB વર્ગની જરૂર હોય તો બે વાર AB જોઈએ ને. તો આમાં બે વાર AB ક્યાં આવે છે? તો કે એકવાર અહીંયા આવે છે, એકવાર અહીંયા આવે છે, તો ઈ બે લેવાના આપણે. ક્લિયર? આગળ હવે જોઈએ. હવે આપણે પક્ષાંતર કરીએ. આ AC ને લઈ જાવ આ બાજુ, એટલે અહીંયા આવશે AC into AD. ઓકે, AC into AD બરાબર. હવે AB ને તમે આ બાજુ લઈ જાઓ. એકવાર તો AB અહીંયા હતો જ, બીજી વાર AB આવ્યો, શું બને? તો કે AB વર્ગ બનશે. AB વર્ગ જોતો તો AB વર્ગ મળી ગયો. ઓકે, આને કહી દેવાનું પરિણામ 1. ક્લિયર આટલું? એ જ પ્રમાણે મિત્રો આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ આપણે લીધું, એ જ પ્રમાણે હવે આ ત્રિકોણ લેશું આપણે. ઓકે, પ્રમેય 6.7 મુજબ ત્રિકોણ આ વખતે આપણે ADB લીધું હતું, હવે BDC લેશું. બોલ, તમારો ચોક છે ઉપડવાનો જોઈએ. જો આ ABC તો છે જ, પણ અહીંયા આપણે ચોક હવે ઉપડવાનો જોઈએ. ADB પાછું B થી પાછા આવો BDC. સમજાણું?
ADB એ પહેલી વખત લીધું આપણે. પછી તો કે BDC. ઓકે, અહીં લખીએ આપણે ત્રિકોણ BDC સમરૂપ. મૂળ ત્રિકોણને સમરૂપ છે ત્રિકોણ ABC. ક્લિયર? જેમ આયા કર્યું તો એ જ પ્રમાણે ફરીથી આયા કરીએ આપણે. શું કરશું તો કે AD અને AB, આયા BD BC, AB AC. પેલી બાજુ આપણે સરખાવી દીધી, આયા પેલી બે બાજુ સરખાવી, BD અને AB, BD છેદ AB બરાબર DC છેદ BC, DC ની જગ્યાએ CD લખીએ, CD છેદ BC બરાબર BC છેદ AC. ઓકે, પાછા તમે આગળની જેમ સાધ્યમાં જાઓ. સાધ્યને પૂછવાનું કે સાધ્ય શેની જરૂર છે, તો સાધ્ય બોલશે કે BC વર્ગની જરૂર છે. તો આમાં આપણે બે વાર BC આવું તો લેવાનું. આમાં BC ક્યાં આવે છે? આને નહીં લેવાનું. અહીંયા BC આવે છે, અહીંયા BC આવે છે, બે જગ્યાએ BC છે. ઓકે, તો આપણે A લઈએ માટે CD છેદમાં BC બરાબર BC છેદમાં AC. ઓકે, ક્લિયર આટલું? હવે આગળ જેમ ગયું એ જ પ્રમાણે આપણો 75% પ્રમેય છે અહીંયા પૂરો થઈ ગયો છે. 25% છે પણ હવે મારે બોર્ડ ભરાઈ ગયું છે. શું કરું તો કે આ ભાગ છે એ ભૂસી નાખું છું અને અહીંયા પછી આપણે આ સાબિતી લખીએ. ઓકે, મિત્રો હવે આપણે ઉપર જેમ કર્યું તે જ પ્રમાણે AC ને લઈ લ્યો આ બાજુ એટલે CD AC થશે. AC નું પક્ષાંતર કરીએ એટલે CD સાથે ગુણાકાર થાય. તો આપણે લખીએ અહીંયા CD AC બરોબર CD AC. BC ને લઈ જાવ આ બાજુ તો અહીંયા પણ BC એક વખત હતો, બીજી વખત BC આવે છે. શું થાય? BC નો વર્ગ. ઓકે, બરાબર BC નો વર્ગ. અને કહી દો પરિણામ 2. ક્લિયર આટલું? પરિણામ 1 અને પરિણામ 2 મળી ગયા પછી મિત્રો તમારે બંનેનો સરવાળો કરવાનો છે. પરિણામ 1 અને પરિણામ 2 બંનેનો સરવાળો કરતા લખીએ આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા બેયના ડાબી બાજુનો સરવાળો કરીએ, બેયના જમણી બાજુનો સરવાળો કરીએ. ઓકે, પરિણામ 1 ની ડાબી બાજુ એટલે AC AD, AC AD. આ ઇન્ટુ ની નિશાની છે, નાની એવી નિશાની છે, વત્તા આ બાજુની અહીંયા લખેલી છે CD AC, CD AC. ઓકે, BC વર્ગ સોરી પહેલા પરિણામ 1 નું AB વર્ગ વત્તા આ બાજુનું BC વર્ગ. સમજાઈ ગયું? પરિણામ 1 ની ડાબી બાજુ એટલે AC AD, પરિણામ 2 ની ડાબી બાજુ CD AC બરાબર પરિણામ 1 ની જમણી બાજુ AB વર્ગ વત્તા પરિણામ 2 ની જમણી બાજુ એટલે BC વર્ગ. બરોબર? આપણે AB વર્ગ વત્તા BC વર્ગ તો સાબિત થઈ ગયું. હવે આપણે આ બાજુ AB વર્ગ છે સોરી AC વર્ગ છે સાબિત કરવાનું છે એટલે આપણો પ્રમેય પૂરો. જો બે જગ્યાએ AC છે સામાન્ય નીકળે, બે જગ્યાએ AC છે એટલે AC સામાન્ય નીકળશે એટલે અહીંયા વધશે AD વત્તા CD, AD વત્તા CD બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. બરોબર છે? લાગે છે સહેલું? હવે આપણે લગભગ પૂરો થઈ ગયો પ્રમેય. હવે તો AC છે અહીંયા તો તમે કીધું સાહેબ સાધ્યમાં તો બે વાર AC હતા તો CD અને AC છે એ શું છે? જો AD વત્તા CD આકૃતિમાં જો AD અને CD એ બે ભાગને ભેગા કરી દો જોઈ. આ AD વાળો ભાગ અને CD વાળો ભાગ બંને ભાગને ભેગા કરી દો જોઈ મળે છે AC.
તો લખી નાખીએ આપણે AC into AC. AD વત્તા CD ની જગ્યાએ લખવાનું AC બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. AC into AC, AC ગુણ્યા AC કરો તો શું થાય? AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. લ્યો તમે કીધું સાહેબ આ તો આવી ગયું સાધ્યનું લીધા, આવી જ જાય ને. કેવો લાગ્યો? પ્રમેય સહેલો છે બરોબર. આ પ્રમેય તમારી પરીક્ષામાં 100% પૂછાવાનો જ છે. 4 માર્ક તમારા આ રોકડિયા છે, તો પાકો કરી જ લેવાનો. પાકો કરીને મોઢે લખજો, મોઢે લખાઈ જાય એટલે કોમેન્ટમાં લખજો કે સર અમારે આ પ્રમેય છે મોઢે થઈ ગયો છે બરોબર. ઓકે, તો અહીંયા આપણે આ પ્રમેય 6.8 પૂરો થાય છે. આના પછી આપણે બીજો એવો મહત્વનો પ્રમેય હશે એ લેશું. ઓકે, થેન્ક યુ.